હાલ અત્યારે જૈનોમાં એક લાગણી દુભાય છે, શ્રદ્ધાની અને ધર્મની લાગણી દુભાય તેવું કૃત્ય પાવાગઢ ખાતે કરવામાં આવ્યું છે. પાવાગઢ ખાતે જ્યારે મૂર્તિ ખંડિત કરવામાં આવી હોય ત્યારે સમગ્ર જૈન સમાજમાં અત્યારે એક રોષ જોવા મળી રહ્યો છે. તે અંતર્ગત અનેક સાધુ સંતોનું નિવેદન પણ સામે આવી રહ્યું છે. આચાર્ય શ્રી સાગરચંદ્ર સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબ તેમજ ગુરુ શ્રી અશોકચંદ્ર સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબે જે અંતર્ગત નિવેદન આપ્યું છે અને કહી રહ્યા છે કે અમને ન્યાય નહીં મળે તો પાવાગઢ ખાતે તમામ જે સંતો છે, જે આચાર્યો છે તે ઉપસ્થિત થશે અને એકઠા થશે. મિત્રો, જે પ્રમાણે હાલોલમાં પાવાગઢ ખાતે જે જૈનોની લાગણી દુભાય તેવું કૃત્ય કરવામાં આવ્યું હોય ત્યારે સમગ્ર ગુજરાત જ નહીં પરંતુ ભારતભરના જે જૈનો છે તેઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે. ધર્મની લાગણી દુભાતાની સાથે જ આ એક આહવાન કરવામાં આવી રહ્યું છે કે જલ્દીમાં જલ્દી આ ઇસમોને પકડવામાં આવે અને ન્યાય કરવામાં આવે. પાવાગઢ તીર્થ એ હજારો વર્ષોથી જૈનોનું આસ્થાભૂત તીર્થધામ રહેલું છે. પરમાત્મા એમના દાદા ત્યાં પ્રતિષ્ઠિત હતા અને એમની ચરણ સેવિકા અને સમસ્ત જૈનોની કુલદેવી એવી અંબિકા માતા પણ ત્યાં આગળ પ્રસ્થાપિત હતા. બીજા 7 થી 8 મંદિરો પાવાગઢ ઉપર ઇતિહાસના માધ્યમે આપણે હતા એ ઉપલબ્ધ કરી શકીએ છીએ. ધીરે ધીરે કોઈ પણ કારણસર એ પ્રતિમાજીઓ નષ્ટ થતા, દેરાસરો નષ્ટ થતા, અંબિકામાનો પણ કબજો અન્ય લોકોએ ગ્રહણ કરી લેતા છેલ્લે દિગંબર સંપ્રદાયે પણ થોડાક સમય સુધી મંદિરો જાળવ્યા અને ત્યાર પછી મૂળભૂત શ્વેતાંબર સંપ્રદાયને વળી પાછા મંદિરો પ્રાપ્ત થઈ ગયા અને એનો વહીવટ ખૂબ સુંદર રીતે ચાલી રહ્યો છે. પરમાત્માને ચક્ષુ ટેકા વગેરે લાગેલા છે. કેટલાક પ્રતિમાજી ઉપર જૂના રસ્તા પર ચડતા રસ્તા પર મુકાયેલા હતા, જે દર્શનાર્થીઓને ઉપર ચડવા માટે સહાયભૂત થતા હતા, શ્રદ્ધાભૂત થતા હતા. એ પ્રતિમાજીઓ કોક એવા શખ્સો દ્વારા પરમાત્માને ખંડિત થાય એ રીતે ઉખેડીને નીચે ફેંકી દેવામાં આવ્યા, જે ઘટનાને સમસ્ત જૈન સમાજ વખોડી રહી છે. અમે અત્યારે ખૂબ નજીકમાં જ પાવાગઢથી નજીકમાં સુમનદીપ હોસ્પિટલ, ધીરજ હોસ્પિટલ ત્યાં આગળ રોકાયેલા છે. અમારાથી ખાલી 24-25 કિલોમીટર દૂર જ આ પાવાગઢ છે. જૈનોમાં સખત આક્રોશ છે. અનેક આચાર્ય ભગવંતો, પ્રવર સમિતિ, તપાગચ્છીય તમામ સાધુ ભગવંતો અને શ્વેતાંબર તમામ સંપ્રદાય આ ઘટનાથી બહુ જ વ્યથિત છે. અને આજે અત્યારે અમે એવી રીતના વિચારી રહ્યા છે, જો આનો કોઈ નિકાલ નહીં આવે જલ્દીમાં જલ્દી અને અમને અમારા મંદિરો વળી પાછા આપી દેવા. ખંડિત થવાની ઘટના ઘટે, દેરાસરો તૂટવાની ઘટના ઘટે, પાલિતાણાનો મુદ્દો હજી સુધી સંપન્ન થયો નથી અને વળી પાછા આવા નવા મુદ્દા અને અમારા જૂના તીર્થો પર આવી રીતનું આક્રમણ થાય એ ક્યારે પણ ચલાવી જ ન લઈ શકાય. જો આનો જલ્દીમાં જલ્દી ઉકેલ નહીં આવે તો અમે સત્વરે અહીંથી વિહાર કરીને પાવાગઢ પહોંચશું અને પાવાગઢમાં જઈને બેસીને પરમાત્માને પ્રાર્થના કરશું, અંબિકા દેવીને જાગૃત કરશું અને આ તીર્થ વળી પાછું જૈન ધર્મની ધજા લહેરતી થાય એવો અમે સતત અને ભગીરથ પ્રયાસ કરશું. સૌ કોઈ જૈનો એમાં સાથ સહકાર આપે અને ખાસ કરીને સરકારને પણ અમારી ખાસ અપીલ છે કે તમે અમારી ભાવનાઓને સમજીને અમને યોગ્ય જલ્દીમાં જલ્દી નિકાલ લાવે. પંચમહાલ જિલ્લો, પંચમહાલ તાલુકાના કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર આ બધાને પણ અમારી ખાસ સૂચના અને ખાસ અમારી પ્રાર્થના છે કે આ અમારા જિનાલયો એ અમારી શ્રદ્ધાનું શિખર છે, એને તોડવાની કોશિશ ન થાય અને જે શખ્સોએ કામ કર્યું છે એને વળી પાછા પકડી લેવામાં આવે અને કોણ છે ને કયા ઈરાદાથી આ થયું છે એનો પણ ઉકેલ લાવવા માટે અમે સતત ગવર્મેન્ટને આ અપીલ કરી રહ્યા છીએ અને અમારી અપીલ એ સાંભળીને તાત્કાલિક જવાબ આપે. નહીં તો અમે લગભગ 40 જેટલા સાધુ ભગવંતો અહીંથી વિહાર કરીને અમે પાવાગઢ જઈને બેસી જઈશું. ત્યાર પછી તો અંબિકા દેવી માતા જ અમારી સહાય કરશે અને એના માધ્યમે અમે આ જિનાલયોને આ પરમાત્માને થનારી આશાત્માઓથી મુક્ત થવાની તમામ પ્રયાસ અને તમામ કોશિશો કરવા માટે કટિબદ્ધ છીએ. અમારા ગુરુદેવ અશોક સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબ, જેમની
સવાસોથી વધુ શિષ્ય પ્રશિષ્યો છે અને જે છાણીના જ પનોતા રત્ન છે, જેમને પાવાગઢ ઉપર અત્યંત નાનપણથી જ આસ્થા છે, એમની છત્રછાયામાં અમે સૌ સંયમજીવોની આરાધના કરી રહ્યા છે. એ પણ આપણને બે શબ્દ કહી રહ્યા છે. પાવાગઢમાં જે કંઈ થયું એ અનુચિત થયું છે અને અનુચિતને ઉચિત કરવા માટે જે સાગરચંદ્રમાં જે વાત કરી એ અંગે પ્રયત્ન કરી જીવનને સફળ બનાવો.